તો ભણવાની અંદર તમારી એક્સપેક્ટેશન છે કે આ કંઈક વધારે સારા માર્ક્સ લઈને આવે. બરાબર છે. તો આવા કેસની અંદર શું એવું કરી શકાય કે જેની અંદર એક બેલેન્સ આવે? જો SSC 11-12ના સંદર્ભમાં જો હું વાત કરું ને તો પરેશભાઈ, છોકરાઓને 4 પ્રકારની, આમ તો 5 પ્રકારની મુશ્કેલી પડે. આપણે મુશ્કેલીઓને 1 by 1 સમજીએ એટલે હમણાં તમારા પ્રશ્નનો જવાબ એમાં ઓટોમેટિક આવી જશે. SSC 11-12ની અંદર બાળક હોય ને એટલે એનો મુશ્કેલી નંબર 1 એ હોય કે જ્યારે શિક્ષક ભણાવતા હોય, ટીચર ભણાવતા હોય ને ત્યારે જ એને ના આવડે. તો એના 2 કારણ હોય. કાં તો બાળકનો પાયો કાચો છે, કાં શિક્ષક જે ભણાવે છે એની પદ્ધતિ બાળકને ગમતી નથી, એને સેટ થતી નથી. નંબર 1. પ્રશ્ન નંબર 2 એટલે મુશ્કેલી નંબર 2, ટીચર ભણાવે ને ત્યારે આવડી જાય છે પણ ઘરે જાય છે ને ત્યારે ભૂલી જાય છે. તો આની પાછળનું કારણ એ છે કે બાળક અતિશય ક્રિયાશીલ છે. અતિશય ક્રિયાશીલ બાળક છે. જ્યારે ટીચર ભણાવે છે ત્યારે એની એકાગ્રતા છે, પરંતુ ક્રિયાત્મકતા વધારે હોવાને કારણે એને એકાગ્રતા નથી અને એના કારણે ઘરે જાય એટલે પાછું બધું બાષ્પીભવન થઈ જાય. આ બીજા નંબરની મુશ્કેલી. 3જા નંબરની મુશ્કેલી એ છે કે ટીચર ભણાવે ત્યારે પણ આવડે, ઘરે જાય તોય આવડે, પણ પરીક્ષા ખંડમાં જાય, એક્ઝામ હોલમાં જાય છે ને ત્યારે અહીંયા જામર લાગી જાય છે. અને પાછા એક્ઝામ હોલમાંથી બહાર આવે એટલે તારી આ તો આવડતું હતું. તો આવું કેમ થાય છે? કારણ કે બાળકની રિવિઝન કરવાની પદ્ધતિ ખોટી છે. એટલે બુકમાંથી બ્રેઇનમાં જાય છે પણ બ્રેઇનમાંથી બોલપેનમાં નથી આવતું. એટલે આજે હું કહું છું ને, બુક, બ્રેઇન અને બોલપેન, એટલે બુકથી બ્રેઇન સુધી બહુ સરસ જાય છે પણ એની રિવિઝન પદ્ધતિ ખોટી છે એટલે એ સમયે બહાર નથી નીકળતું. આ મુશ્કેલી નંબર 3. 4થા નંબરની મુશ્કેલી એ છે કે આ ઉંમર છે ને SSC 11-12ના બાળકની પ્રેમમાં પડવાની ઉંમર છે. એને વિજાતી મિત્રો ગમતા હોય છે અને આપણે બધા એમાંથી પસાર થયા છીએ. જ્યારે આવી રીતે હોય ને ત્યારે એ ફ્લોને કોઈ રોકી શકતું નથી. કારણ કે અત્યારે એક સર્વે મુજબ 12 વર્ષની ઉંમરથી અત્યારના ઝેન ઝી એ પોર્ન કન્ટેન્ટ જોતા થઈ જાય છે ને એના પરિણામે એ અત્યારે ક્લાસમાં ભણાવી રહેલા શિક્ષકને પણ એ દ્રષ્ટિથી જોતા થઈ ગયા છે. એની સાથે ઘરની અંદર પસાર થતા બાકીના લોકોને પણ એ રીતે જોવે છે અને એટલા માટે એની એકાગ્રતા ભંગ કરાવે છે આ વિચારો. અને શિક્ષકો એવા થઈ ગયા કારણ કે શિક્ષક એ જ જોઈ રહ્યા છે અને એ કિસ્સા વધી ગયા છે. યસ, હમણાં સુરતનો પેલો કિસ્સો બહુ મીડિયામાં ચગેલો હતો. અને છેલ્લું છે ને બહુ અગત્યનું છે, એ છે મમ્મી પપ્પાની અપેક્ષા. સાહેબ કેટલા બધા મારી પાસે આવે, સાહેબ આપણે 2 વીઘા વેચી નાખશું પણ આને ડૉક્ટર બનાવવું છે. પણ ભાઈ, વીઘા વેચવાથી ડૉક્ટર ન થવાય. નહીં તો બધા ખેડૂતના સંતાનો ડૉક્ટર અને IAS ને IPS જ હોય. એ તો પિંડમાં પડ્યું હોય ને એ પ્રગટ થતું હોય છે. આપણે એ પ્રગટીકરણ માટે વાતાવરણ આપી શકીએ, પરંતુ વીઘા વેચવાની ઉતાવળ કે એવી વાતો છે ને એ કદાચ લાગણીમાં બોલાયેલા શબ્દ છે, એનાથી વિશેષ કાંઈ નથી. એટલે મૂળ વાત એ છે કે આ 5 પ્રશ્નમાંથી જે બાળક અત્યારે પસાર થઈ રહ્યો છે, હવે એને લાઈન ઉપર લાવવો કેમ? આ લાઈન ઉપર લાવ્યા વિના છૂટકો નથી. કારણ કે બંને સમાંતર, ભણતર અને ગણતર બંનેની સમાંતર વિચારધારા ઉપર આપણે બાળકને ડેવલપ કરવો પડશે. અને એ માટે થઈને સાયન્ટિફિકલી પ્રૂવન બાળકને મેથડ શીખડાવવી પડે. મોટિવેશનથી કાંઈ મેળ પડતો જ નથી. જો મોટિવેશનથી મેળ પડી જતો હોય ને સાહેબ, તો સાહેબ અત્યારે કોઈ છોકરા નાપાસ જ ન થવા જોઈએ. અને એ પણ વર્ષની શરૂઆતમાં જ યાદ રાખવાની કાયદેસરની મેથડ એને હોવી જોઈએ કે આ રીતે પેપર લખાય. પેપર લખવાની પણ પદ્ધતિ હોય. જેવી રીતે પરીક્ષા આપવાની એવી રીતે તૈયારી કરાવવી પડે. હવે લખીને પરીક્ષા આપવાની છે અને છોકરો વાંચે છે તો આનો અર્થ એવો થયો કે લખવાની કેપેસિટી ડેવલપ થતી નથી, રિકોલ મેમરી ડેવલપ નહીં કરી શકે. અને એના કારણે સ્પીડ નહીં આવે અક્ષરોમાં, અને ક્ષુલ્લક ભૂલો પડશે ને. કોઈ જગ્યાએ પૂર્ણ વિરામ, કોઈ જગ્યાએ ક્વેશ્ચન માર્ક લખવાનો છે, સ્પેલિંગની ભૂલો થશે. અને આમ શિક્ષકો બહુ સારા માણસો હોય છે, પરંતુ જ્યારે પેપર જોવા બેસે, પેપર ચકાસે ને ત્યારે જરાય દયા ન રાખે. ભૂલ થાય એટલે રેડ કલરનો એક સર્કલ કરીને અડધો માર્ક કાપી નાખે. હવે આમ જોવા જઈએ ને સાહેબ, જો તો ટોપ લેવલની કોલેજની વાત કરીને, કોઈ પણ કોલેજ હોય સાહેબ, કોઈ પણ, એટલે ટોપ IIT છે, IIM છે, એ બધામાં તમે જોઈ લેજો, કોઈ પણ બ્રાન્ચનું પહેલું એડમિશન ને છેલ્લું એડમિશન જોશો ને તો હાર્ડલી 5 માર્કનો જ ફરક હશે પહેલું અને છેલ્લી વચ્ચે. હવે 5 માર્કની જ ગેમ છે અને એમાં જો સાહેબ તમે ખાલી મોટિવેટના પંપ માર્યા જ કરશો, નહીં મેળ પડે. નથી, ટેકનિક શીખડાવવી પડશે સાહેબ.